આ 500 ml ફૂલ ફેટવાળું દૂધ લીધું ને ધીમા ગેસે એને ગરમ કરીને હલાવતા રહેશું, જેથી તળિયેથી દૂધ દાઝે નહીં. આ ચોખા છે બાસમતી 15 મિનિટ પલાળી રાખ્યા હતા. હવે એમાંથી બધું પાણી કાઢી લઈશું અને ગરમ દૂધમાં આ ચોખા ઉમેરી દઈએ. ચમચા વડે 15 મિનિટ હલાવવા દેવાના એટલે બફાઈ જશે. હવે દૂધ બળી ગયું છે અને ચોખા પણ સારી રીતના બફાઈ ગયા છે. આ સ્ટેજ ઉપર બદામ અને કાજુની કતરણ ઉમેરવાની. હા, અને સર્વ કરવાના. અરે પણ ગળ્યું તો કંઈ નાખ્યું જ નહીં આમાં. હું નાખીશ ને નેચરલ મધ. તો આ જો 100% નેચરલ હની છે, એટલે કે મધ. આ થડાથીલ ફાર્મનું હની છે અને આ છે જોડે હની સ્પૂન. તમે ટ્રાવેલિંગમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરતા હોય તો તમારી માટે બેસ્ટ છે. અને આ ખરીદ્યું હોય તો એમેઝોન પ્રાઇમ સેલ ચાલે છે, 12, 13 અને 14 જુલાઈએ છે. એની ઉપરથી તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જશે. અને તેમજ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, સ્નેપડીલ અને ટાટા 1mg સ્ટોર ઉપરથી પણ તમે ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. તો આજે જ 100% નેચરલ હની મંગાવો થડાથીલ ફાર્મનું.